નવસારીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી વિગત પ્રમાણે નવસારીના ઉભરાટના દરિયા કિનારે મોટી દુર્ઘટના ફરવા આવેલ 2 વ્યક્તિ ડૂબ્યા। ઉભરાટના દરિયા કિનારે ગોઝારી ઘટના બની છે। અહીં દરિયામાં ડૂબી જતા 2 લોકોના મોત નીપજ્યા। બનાવની વાત કરીએ તો આજે રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉભરાટના દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા। જે સમયે જ મોટી દુર્ઘટના ઘટી। અહીં 2 પરિવારના એક વ્યક્તિ દરિયામાં ડૂબી ગયા। 2 પરિવારના એક લોકો ડૂબી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બચાવની બૂમો સાંભળી ત્યાં હાજર પોલીસ જવાનો મદદ માટે દોડી આવ્યા, પરંતુ ડૂબી રહેલ 2 લોકોને બચાવી ન શક્યા હતા। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દરિયામાં ડૂબેલ લોકો સુરત જિલ્લાના પાંડેસરા તથા લિંબાયત વિસ્તાર હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે તેઓ સુરતથી ઉભરાટ ફરવા આવ્યા હોવાની માહિતી પણ પ્રાથમિક તબક્કે મળી રહી છે। ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે, જ્યારે હાલ તંત્ર દ્વારા ડૂબી ગયેલ બંને મરણનાર વ્યક્તિઓને પોસ્ટમોર્ટમ અર્થે મરોલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।